હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો મારો બ્રેકફાસ્ટમાં આજે ફ્રૂટ્સ લેવાની છું ઓનલી, કેમ કે આજે થોડી એવી પેટમાં છે ને મને આમ બ્લોટિંગ જેવું, અને ખબર નહીં સિઝન ચેન્જ થાય ને તો પ્રાહને બી એવું હતું 2-3 દિવસ પહેલાં, મને પણ એવું થાય છે. એટલે આજે બહુ કંઈ આમ જમવાની ઈચ્છા જ નથી થતી. થોડી ઘણી ચા પીધી, બટ આમ ચાલે એવી રીતની. અને જો મસ્ત વેધર હવે ચેન્જ થઈ ગયું છે. તડકો તો ગયો, બટ વાદળિયું વાતાવરણ છે. કાલે પણ વરસાદ છે ને આવતો તો જતો તો, આમ પ્રોપર તો આવ્યો જ નથી, બટ હા આવીને થોડી વાર રોડને છે ને ભીના કરી જાય, કપડાં સુકાવ્યા હોય તો ભીના કરી જતો તો, બસ એવી રીતનો આવ્યો છે. અત્યારે પણ જો વેધર એવું જ છે, વાદળિયું વાતાવરણ છે. જો બાકી કહેવાય ને પ્રોપર વરસાદ જે છે એ હજી સ્ટાર્ટ નથી થયો. ઓલમોસ્ટ હવે આ અષાઢ મહિનો તો ચાલે છે, શ્રાવણ અને ભાદરવામાં તો કે તડકા પડતા હોય છે. અષાઢ મહિનો પણ કદાચ હવે પૂરો થવા આવ્યો છે, ખબર નથી ક્યારે પૂરો થશે. બટ શ્રાવણ મહિનો એક જ એવો રહેશે કે એમાં લગભગ વરસાદ બહુ જ પડવાનો છે. કેમ કે શું કહેવાય, તહેવારો બધા એમાં જ આવે છે. રક્ષાબંધન આવશે, સાતમ આઠમ આવશે, અને અમારા પોરબંદરના લોકોને તો મેળાની ચિંતા ખૂબ વધારે થતી હોય. 2 વર્ષથી તો મેળો બંધ જ રહી છે. મેળામાં મતલબ આયોજન એવું હોય ને કે લોકોનું લગભગ ડિસ્ટર્બ જ થઈ જતું હોય છે. બટ આ વખતે જોઈએ. વર્ષ પહેલા પણ છે ને આ જ રીતના પોરબંદરમાં વરસાદ સાવ પડ્યો જ નહોતો. એ વર્ષે મને એમાં હતું કે શું પોરબંદરમાં વરસાદ એટલો નહીં પડતો હોય અહીંયા, બટ એ વર્ષે મને હવે યાદ આવ્યું કે એ વર્ષે પરસોત્તમ મહિનો હતો, અને આ વર્ષ પણ પરસોત્તમ મહિનો આવ્યો છે. ને એવું કહેવાય કે જ્યારે પરસોત્તમ મહિનો હોય ને એ વર્ષે ઓવરઓલ વરસાદ છે એ અમુક જગ્યાએ ઓછો પડતો હોય છે. હવે મારા પોરબંદરમાં જોઈએ કેવું રહે છે. વરસાદ તો પડવો ખૂબ જરૂરી છે, કેમ કે ખેતીવાડી માટે પ્લસ પાણીનો જે કંઈ આપણે ડાર યુઝ કરતા હોઈએ છીએ, બોરવેલનું પાણી, એના માટે બી વરસાદ થશે તો બોરવેલમાં પાણી રહેશે ને તો આપણે પ્રોપર એનો યુઝ કરી શકશું. મને છે ને 2-3 દિવસથી થોડું બ્લોટિંગ જેવું ને એવું રહેતું હતું, એટલે મેં કીધું આજે છે ને મારે એકદમ લાઇટ ફૂડ લેવું છે કે જેનાથી મને બપોરે ઊંઘ ના આવે. મેં લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી કે બપોરે જમ્યા પછી તો ખબર નહીં શું થઈ જાય ને કે એક અડધી કલાકની નેપ કે 1 કલાક તો આમ સુવા જોઈએ જ છે. બટ 2 ડેઝથી મેં થોડુંક એવું બપોરે લાઇટ ફૂડ લેવાનું સ્ટાર્ટ કર્યું છે ને એનાથી મને બપોરની ઊંઘ નથી આવતી. તો ચાલો, ક્યારેક તો મને એમ જ થાય કે ખાલી છે ને દાળ ભાત જ રોજ બનાવવા જોઈએ, અને કાં પછી ખાલી શાક રોટલી જ બનાવવા જોઈએ. જ્યારે બધું બનાવવાનું હોય ને ત્યારે પ્રોબ્લેમ એક જ વસ્તુનો થાય, શાકનો જ, કે રોજ શાક શું બનાવું, કંટાળો આવે ક્યારેક તો. અને જો મેં ફ્રૂટ્સ લીધું છે, આમાં છે જામફળ એક છે, થોડું એવું ડ્રેગન છે, અને એક પ્લમ હતું એ લઈ લીધું. અને બાકી જો અત્યારમાં હું બજારમાં તો જઈ આવી, ફ્રૂટ્સ લઈ આવી હતી, જામફળ લઈ આવી છું થોડા. જામફળમાં વિટામિન સી ખૂબ જ હોય, અને અત્યારે પ્લમ સરસ આવે છે તો પ્લમ પણ ખાટા મીઠા સરસ હોય, તો પ્લમ બી ખાવા જોઈએ અત્યારે. તો છે ને આ એક ફ્રૂટનો મસાલો છે, મારા મમ્મીએ છે ને આપેલો છે. પ્રહાનને બહુ જ ભાવે, જામફળમાં નાખીને ખાય. એટલે છે ને ડ્રેગન એ બહુ સરસ આવે. સિઝનલ ફ્રૂટ્સ આમ તો ખાવા જોઈએ, બટ તરબૂચ એવું છે કે અમને બધાને ભાવે બહુ, એટલે અમે લોકો, હું લઈ આવતી હોઉં. મને કમેન્ટ આવી હતી અત્યારે તરબૂચ ન ખવાય, પણ શું થાય, સિઝનમાં તો કેરી આવતી હોય જ્યારે તરબૂચનો ટાઈમ હોય ને ત્યારે, એટલે અમુક વાર બહુ મન થાય ને ત્યારે હું લઈ આવતી હોઉં છું તરબૂચ. મસાલો નાખીને જો જામફળનો આખો ટેસ્ટ છે ને મસ્ત ચેન્જ થઈ જાય. તો કામ થઈ ગયું છે બધું માસીનું, એટલે કચરો પોતા થઈને માસી કિચનમાં આવે ને એટલે બાકીનું પછીનું જે રૂમનું કામ હોય ને હું કરું. જેમ કે કર્ટેન્સ છે પાછા સરખા કરવા, વિન્ડોઝ ક્લોઝ કરવી, પછી બધા રૂમના પંખા ચાલુ હોય તો એ બધી વસ્તુ બંધ કરું, અને બધા જ બાથરૂમમાં નેપકિન છે ફરી પાછા મૂકવાના હોય, એ બધી વસ્તુઓ પાછળથી હું તરત જ જોઈ લેતી હોઉં છું. પછી જો એક પણ વસ્તુ ભૂલાઈ જાય ને તો પછી એમ થાય કે જમ્યા પછી આપણે જ્યારે હેન્ડવોશ કરવા જઈએ ને ત્યારે પછી એમ નેપકિન શોધવા પડે. એટલે થોડીક એવી હેબિટ રાખી છે કે એવરી ડે નેપકિન તો બાથરૂમના કાઢી જ નાખવાના, અને ફરી પાછા કચરા પોતાનું બધું થઈ જાય ને એટલે બધી વસ્તુ મૂકી દેવાની. અને જો એકદમ સરસ મજાનો હોલ છે, નીટ એન્ડ ક્લીન સાફ થઈ ગયો છે. મોટાભાગે મારો હોલ છે એ ક્લીન જ હોય છે. અને અબ્રાહન પણ જેમ જેમ મોટો થયો ને બહુ જ ઓછી મેશ કરે છે, અને એની એક હેબિટ રાખી દીધી છે કે જેટલું પણ મેશ હોય ને એ રમે ત્યાં સુધી ભલે કરે, બટ રમી લીધા પછી એ બધી વસ્તુઓ પ્રોપર એની રીતે થોડુંક મૂકી દેતો હોય છે. બપોરે લંચ બનાવવા માટે કિચનમાં આવી છું, અને મોટાભાગે માસી એનું કિચનમાં કામ કરતા હોય છે ને ત્યારે એની સાથે સાથે જ વાતો કરતાં હું પણ મારું મોટાભાગનું લંચ છે ને એ બનાવી નાખતી હોઉં છું. એમને ગયા પછી અમુક રેસિપીઝ મારે કોઈ શૂટ કરવાની હોય ને તો જ એ બાકી રાખતી હોઉં છું. અને આજે બનાવવાની છે સિમ્પલ એવું લંચ છે,
દાળ ભાત શાક રોટલી છે એ ઘરમાં બધાનું, મતલબ પ્રહાનને શું કહેવાય કે શાક રોટલી કે સ્કૂલેથી આવીને બહુ ઓછી ભાવે એટલે દાળ ભાત ખાતો હોય છે, એટલે દાળ ભાત પણ બનાવવાના છે. તો ગુજરાતી દાળ માટે જો મેં અહીંયા વઘાર કરવા માટે તેલની અંદર રાઈ, જીરું, હિંગ, પછી મરચું, આદું, લીમડો અને ટમેટાં લીધા છે. તો તેલમાં એ નાખી દીધું છે બધું. અને હું કોઈ પણ છે ને આખા મસાલા રેગ્યુલર આપણે જે રોજની માટે દાળ કરતા હોઈએ છીએ ને એમાં હું નથી નાખતી. પહેલાં હું નાખતી તજ ને લવિંગ ને બધી વસ્તુ બાદિયાને, બટ એવરી ડે ખાવા માટે પછી થોડુંક આમ ગરમ મસાલો એમ થાય કે અવોઇડ કરીએ તો સારું, એટલે હું નથી નાખતી. અને થોડી એવી હળદર તો મેં હિંગની સાથે નાખી હતી, ચટણી નાખી છે. થોડી જે આપણી બાફેલી દાળ સાઈડમાં ઉકળતી હોય ને એમાંથી દાળ લઈને નાખું કે જેથી મસાલો જે આ છે ને નાના એવા પેલામાં છે વઘારિયામાં તો બળી ન જાય એટલે. અને પછી જે કંઈ બધો વઘાર છે ને તરત જ દાળની અંદર એડ કરી દઉં છું. હું છે ને તુવેરની દાળ લઉં છું, એને લગભગ અડધી પોણી કલાક સુધી પલાળીને રાખતી હોઉં છું. 3 સીટી મારી અને એમાં બ્લેન્ડર ચલાવી દેતી હોઉં છું, એટલે એક રસ થઈ જાય. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને વઘાર નાખી દીધા પછી મીઠું, ખાંડ અને લીંબુ નાખવાનું છે. ઘણા લોકો ગોળ પણ નાખતા હોય છે, બટ ગોળથી છે ને દાળનો કલર ચેન્જ થઈ જતો હોય છે, એટલે હું ગોળ નથી નાખતી, એની જગ્યાએ હું ખાંડ નાખું છું. અને અહીંયા મારા માટે હું કર્ડ રાઈસ બનાવું છું, તો મેં ઘરે જમાવેલું જો 3 ચમચા જેટલું દહીં લીધું છે અને રાઈસ લીધા છે. રાઈસ એમાં એડ કરી અને મિક્સ કરી દીધું છે મીઠું નાખીને. હવે એના માટે નાનો એવો વઘાર કરીશું. વઘારથી છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એક જ ચમચી તેલની અંદર મેં રાઈ, જીરું, અડદ અને ચણાની દાળ લીધી છે અને એમાં મરચું, લીમડો અને સિંગના દાણા નાખ્યા છે. થોડી વાર આ વઘારને આપણે ચડવા દઈશું, કેમ કે સિંગના દાણા છે એ પ્રોપર થોડા પાકી જવા જોઈએ અને લીમડાના દાણા લીમડાના પાન જે છે ને એ થોડા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે આ વઘારને ચડવા દઈશું. અને પછી એ વઘાર આપણે દહીં અને ભાતમાં એડ કરી દઈશું. ઉપરથી થોડી ડુંગળી અને લીલા ધાણા નાખીશું ને તો એકદમ મસ્ત એનો ટેસ્ટ આવશે. આ છે ને કર્ડ રાઈસ તમે જરૂરથી ટ્રાય કરજો. મને તો એટલા ભાવે છે ને કે વાત પૂછો. મારું બનીને બિલકુલ રેડી છે. લંચ એકદમ સરસ પ્રિપેર કરી લીધું છે. સિમ્પલ એવું લંચ બનાવ્યું છે આપણે આજે. અને મેં રેસીપી હમણાં તમને બતાવી કે કર્ડ રાઈસ બનાવ્યો છે મારા માટે, કેમ કે મને થોડું ઘણું જે અત્યારે હતું ને કે બહુ હેવી નથી જમવું, લાઇટ હોય ને એ જ જમવું છે. એટલા માટે જો લંચ બધું બનીને રેડી છે. પ્રહાને જે આવ્યો નથી એ પહેલાં મેં કીધું બધું પ્રિપેર કરી અને ફટાફટ વિડીયો છે ને એ અપલોડ કરી દઉં, કે ટ્રાય કરું, કેમ કે મારે થોડુંક રેગ્યુલર થવું છે. અને કયો ટાઈમ છે ને મોટાભાગના લોકોને સેટ આવતો હોય છે. શોર્ટ્સ વિડીયો માટે તો હું 2 થી 5 બપોરે અપલોડ કરતી હોઉં છું, બટ હું વિચારું છું કે 2 કે 2:30 વાગ્યાની આજુબાજુ અપલોડ કરી જ દઉં. અને લોંગ વિડીયો માટે મને છે ને કમેન્ટ કરજો ને કે કયો ટાઈમ મોટાભાગની લેડીઝને અનુકૂળ આવતો હોય છે. એ રીતના હું ટ્રાય કરીશ સેટ કરવાની, કે ટાઈમિંગ સેટ હોય ને કે 3 વાગ્યે 4 વાગ્યે મોટાભાગની લેડીઝ ક્યારે ફ્રી થતી હોય છે. આઈડિયલી 2 થી 5માં છે ને બધી લોકો ફ્રી હોય, પછી કંઈક કામ હોય અને બાકી પછી રાતના 9 વાગ્યે બધા લોકો મોસ્ટલી ફ્રી થતા હોય. 9 થી 11નો એવો ટાઈમ હોય. તો કમેન્ટ કરજો ને કે કયા ટાઈમે વધારે અનુકૂળ આવે લોંગ વિડીયો માટે. લંચ છે એ શું બનાવ્યું છે ફટાફટ જોઈ લઈએ. તો મારા હસબન્ડ માટે જો બટેકાનું શાક બનાવ્યું છે થોડું એવું. બાકી જો ભાત વધારે થોડા કર્યા છે, કે રાતે શેઝવાન રાઈસ પ્રહાન માટે બનાવવાના છે. જે દાળ કરી છે, અહીંયા છે મારા માટે કર્ડ રાઈસ અને આમાં છે રોટલી. તો જો આજનો લંચ છે. કાકડી છે ને મારા હસબન્ડને એવું છે કે આવે ને ત્યારે હું ફ્રેશ સુધારીશ. હા, કાકડી માટે છે ને મારા હસબન્ડે એવું કીધું કે જ્યારે હું આવું ને ત્યારે મને ફ્રેશ કટ કરીને આપવાની, કેમ કે જો પડી રહી ને તો એનું ઉપરનું જે પાણી હોય ને વોટર એ આમ ડ્રાય થઈ જતી હોય છે, પછી આમ નથી ભાવતી. એટલે ફ્રેશ હોય ને તો ઠંડી હોય તો એમને વધારે મજા આવે છે, એટલે હમણાં નહીં સુધારું. બાકી મારે તો છાસનું કંઈ લેવાનું નથી, બસ કર્ડ રાઈસ છે. તો ચાલો પ્રહાન આવે પહેલાં હું જમી લઉં છું, પછી એને જમાડવામાં મને અડધી કલાક જેવો ટાઈમ જોતો હોય છે. એટલે મસ્ત વરસાદ આવ્યો છે અત્યારે, અને અત્યારે લગભગ વાગ્યા છે 3:15. પ્રહાનભાઈ જમે છે અત્યારે. અને જ્યારે પણ થોડોક વરસાદ આવીને જાય ને એટલે સામે એટલા બધા બર્ડ્સ આવી જાય ને, કબૂતર ને કાબર ને બધું. જો ખોલું જો સ્કાયમાં કેટલું એવું લાગે છે કે અત્યારે તો ફૂલ હમણાં વરસાદ પડી ગયો. આમ જો મારા રોડ ઉપર છે ને આ બધા ઝાડવા બધા બહુ જ છે. અહીંયાથી ગયા ખૂબ સરસ લીમડા તો છે ને છેક સુધી છે, આખા રોડ સુધી. શું કરો છો હવે?
ઉભરાણું હાથ લે. અરે કઈક રાખ્યું તો ટ્રે છે ને. હા તો જો સાંજનો ટાઈમ છે, હું બપોર થોડી વાર સૂતી નહોતી, બટ પ્રહાનની સાથે એનું શું કહેવાય બધા સાયન્સ કિટ જે લીધી છે ને એના એક્સપેરિમેન્ટ કરતો હતો, એને બહુ જ મજા આવે છે. હમણાંથી એને થોડું એ પાછું સ્ટાર્ટ કર્યું છે, વચ્ચે થોડા દિવસ બંધ કરી દીધું હતું. એટલે હું ત્યાં બસ જો સૂતી એનું બધું જોતી હતી અને મારું થોડું જે કંઈ મોબાઈલનું કામ હોય એ કરતી હતી. અને સાંજના ટાઈમ પર માસી ફરી પાછા આવી ગયા છે, એટલે આજે એમની પાસે ટાઈમ હતો. હજી માસી એમની ડોટરની વેઇટ કરતા હોય તો કે ઉપરનું થોડું જે કિચનમાં ખાનદાન છે ને એ સાફ કરી નાખું. અને મને પૂછતા હતા કે કઈ વસ્તુ ક્યાં હતી એ મૂકવાની, કેમ કે ભૂલી ગયા હતા. અને સાથે અમારી ચા પણ બને છે, અને ટોસ્ટ જે છે એના 2 પેકેટ કાલે લાવીને રાખ્યા હતા, તો એક ડબ્બામાં છે ને હું આવી રીતે ભરી અને રાખતી હોઉં છું. મારા હસબન્ડને સવારે ડેઇલી માટે રોજ 2 ટોસ્ટ જોઈએ ચાની સાથે, એટલે એમના માટે હું પછી આખો ડબ્બો જ ભરીને રાખું છું, કેમ કે પ્રહાન પણ ક્યારેક ક્યારેક સાંજે ચાને ટોસ્ટ ખાતો હોય છે. માસી અને મારી ચા બની ગઈ છે. એવરી ડેનું મારું ફિક્સ જ છે કે સાંજની ચા છે ને મોટા ભાગે માસીની સાથે જ અમારે થતી હોય છે. અને બસ જો કિચનમાં આ જ મારી ફેવરિટ જગ્યા છે. ડાઇનિંગ પર બેઠા બેઠા અહીંયાથી છે ને મારા બધા જ કામ થાય. એક તો કિચનમાં કંઈક નાનું મોટું કુકિંગ થતું હોય તો એમાં ધ્યાન રહે, માસી હોય તો એમની સાથે થોડી ઘણી વાતો થાય, પ્રહાન પણ ટીવી હોલમાં જોતો હોય ને તો અહીંયા આ એક કહેવાય ને કે સિગ્નેચર જગ્યા થઈ ગઈ છે. અહીંયા બેઠા બેઠા બધા મારા કામો છે થઈ. અને મોટા ભાગની મને છે ને શાંતિ જોતી હોય ને આખા ઘરમાં તો એ ખબર નહીં આ એક જગ્યામાં જ મને મળતી હોય ને એવું લાગતું હોય છે. સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આખો દિવસ છે ને જવું જ વેધર રહ્યું છે, સરસ મજા આવે. ઝરમર ચાલુ છે. જો પ્રહાના મસ્તના હેરકટ થઈ ગયા છે. બતાવો દીકુ આમ આજો જો માથું હળવું થઈ ગયું. સ્કૂલે જો આ છે એ તો સ્કૂલે લખવાનું. આ શું છે? રીડ કર તો. 1 2 3 4 5 6 1 2 એ હિન્દી છે. વર્કશીટ ઓર્ગેનાઇઝ મેમ જ નથી લેતા. મેમને ચેન્જ થઈ ગયા સાઈડમાં. ચેન્જ ચલ તું હોમવર્ક કરી લે ને દીકુ હાથે. આ તો અત્યારે આજે આ તને જે આવડે એ કરી લે. આવડે આમાં કઈ હે જ નહીં. સો જો પાછળ છે કપડાનો ઢગલો થઈ ગયો છે. ચોમાસામાં છે ને મોટા ભાગે આવું થશે હવે કે એક રૂમ તો છે ને આખો જો કપડા માટે જ અલોટ કરવાનો હોય. ગેસ્ટ રૂમ જે છે અહીંયા જો સ્ટેન્ડમાં કપડા સુકાવ્યા છે, કાલના સુકાઈ ગયેલા કપડા અહીંયા થોડાક ઢગલો પડ્યા છે અને થોડાક માસીએ સંકેલી નાખ્યા છે આજે. તો જો આ બધી વસ્તુઓ જે એમનેમ પડી છે અહીંયા આ રૂમમાં મોટા ભાગે છે ને આ રૂમ જો હવે આ ચોમાસામાં તો આવો જ રહેશે. થોડી વાર પંખો રાખીએ જ્યાં સુધી અમે આટા મારતા હોય ત્યાં સુધી, પછી બંધ કરી દઈશ. જો પ્રહાન બોલાવે છે. આખો દિવસ છે ને આમાં કંઈક ને કંઈક નીકળી જ જાય. જો અત્યારે હેર કટ કરાવવા ગઈ હતી ને અપોઇન્ટમેન્ટ લઈને ગયા હતા તો એ પોણી કલાક હેર કટિંગ કરતા થયું અને આવતા જતા છે ને 1.5 કલાક બગડી. હા દીકા આમાં નામ તો લખ્યું. નામ લખતા રહ્યું હિન્દીમાં પ્રહાન. પ પ્રહાનો પ્રમાં નીચે આવે ને પ્ર પછી હા હા પ્રહાનો. સો ચાલો હવે ડિનરની તૈયારી કરું. જો 8માં 5 મિનિટની વાર છે અને આજે ડિનરમાં બનાવવું છે દૂધી મસ્ત પડી છે તો મેં કીધું દૂધી નાખી અને થેપલા બનાવીએ, કેમ કે ચોમાસામાં અત્યારે મજા આવે થેપલા ખાવાની. તો ચા થેપલા, દહીં થેપલા 2 વસ્તુનો પ્લાન છે. એટલે ફટાફટ થેપલાનો લોટ બાંધી લઉં ને તો પછી ઓનલી થેપલા જ બનાવવાના છે. તો ચાલો ફટાફટ મંડી પડીએ. તો જો આ તો આજનું આપણું ડિનર એકદમ સિમ્પલ એવું. અને ફ્રેન્ડ્સ આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.